વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો અમે લોકો અત્યારે જમીને જઈએ છીએ અમારી હોટેલે, જેમ તમે આના પહેલાંના વ્લોગમાં જોયું એવી જ રીતે. સો ગાઈઝ, તમે આના પહેલાંનો વ્લોગ ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં ફૂલ વ્લોગની લિંક એ પીછે જલ્દી જોતા આવજો. ઓલમોસ્ટ 12:30 થઈ ગયા છે અને અમે લોકો હોટેલે સામાન લેવા માટે પહોંચી ગયા છીએ. તો એમાં એવું હતું કે હું, દિશુ અને ઝીણી જ ખાલી રોકાણા હતા. મીન્સ કે અમે લોકો કારમાં આવ્યા અને ઓલા લોકો બધા ઓટોથી આવ્યા હતા અને અમારો સામાન તમે જુઓ, અમે લોકો આમ તો 8 જણા હતા, પણ સામાન જોઈને એવું લાગે છે કે અમે તો કેટલા બધા છીએ. અને બસ હવે ફટાફટ રેલવે સ્ટેશને જવાનું છે. પોતપોતાના બેગ ઉઠાવીને અમે લોકો જઈએ છીએ. પ્રિશા સૂઈ ગઈ છે, બધાના હાથમાં બબે બેગ છે, તમે જુઓ છો. સામાન જ એટલો છે, કાંઈ વેકેશન કરવા આવ્યો હોય ને એવું લાગે છે. એમાં એવું છે કે અમારી ટ્રેન 1:30-2 વાગ્યાની છે અને અમને લોકોને બહુ જ લેટ થાય છે. જોવો છો, ડેકીમાં પૂરો સામાન ભરી દીધો છે. કારમાં આટલો બધો સામાન અને એડજસ્ટ થવાનું છે 10 જણા. જોઈએ આપણે. આમ તો બહુ જ મજા આવે છે. ટ્રાફિક ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, મજા આવે ઇઝ ઇમ્પોર્ટન્ટ. પણ એક તો કારમાં જવાનું હોય ને તો એવી વોમિટ થાય ને, એટલે કાર તો ગમે જ નહીં. તો ગાઈઝ જો, આને રિયાલિટી કહેવાય. कार का कलर बहुत अच्छा है। એક તો મુંબઈનું ટ્રાફિક અને એક તો લેટ થતું હતું. જલ્દી. એક તો બહુ દૂર છે અમારી હોટલથી રેલવે સ્ટેશન, 40 મિનિટનો રસ્તો. ફાઇનલી 40 મિનિટમાં અમે લોકો પહોંચી ગયા રેલવે સ્ટેશને. તો ગાઈ, શૂટ કરવામાં એટલો વાંધો આવતો હતો ને, એક તો બધાના હાથમાં બબે બેગ હતા. જોકે મારા હાથમાં બી 2 જ બેગ હતા. હા, તો આટલો બધો સામાન લઈ અને અમારે હવે જવાનું છે સેકન્ડ પ્લેટફોર્મ ઉપર. એક તો વજન બી એટલો છે અને શૂટ એ વ્યવસ્થિત નથી થતું. પરફેક્ટ આવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ એમાં એવું છે કે આમ મેમરીઝ રહેવી જોઈએ કે એકવાર અમે આવી રીતે ગયા હતા અને આટલી મજા કરી હતી. તો ફટાફટ અમે લોકોએ બીજો રસ્તો ગોઈતો, કેમ કે આટલો બધો સામાન લઈને કેવી રીતે હશે આટલી બધી સીડિયા ચડવી. દેખો ગાઈસ, જલ્દી. તો ગાઈઝ, ઓલરેડી ટ્રેન આવી ગઈ છે. ટ્રેન તો ટાઈમે જ છે, અમે લોકો થોડાક લેટ છે. તો ગાઈઝ, ફાઇનલી મહા મહેનતે અમે લોકો ટાઈમે પહોંચી ગયા. 1:25 થઈ ગઈ છે અને અંધેરીને બાય કરી દીધું છે. ખાલી 2 જ દિવસ રોકાણા, તો એ 2 દિવસમાં કેટલું બધું ફરી લીધું. અને પહેલાના વ્લોગ તમે લોકોએ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં ફૂલ વ્લોગની લિંક આપેલી છે, તો જલ્દી જોતા આવજો. બધું દે શું જોઈ છી પણ હા લાવો ઓછું દે ભાઈ સા હુઈ ગઈ દીપુ હુઈ ગઈ સપના જાગે છે એ સપના નથી તો પાન કાલ જેવું જ છે એલા મોઢું બારે. બસ ફોનથી રમતા એક નીંદર કરી. ત્યાં 6:30 વાગી ગયા અને અમે લોકો પહોંચી ગયા છીએ સુરત. અને તમે જોવો છો સુરતના રેલવે સ્ટેશન ઉપર કેટલું બધું ટ્રાફિક છે. તો એમાં એવું હતું ને કે પછી બહુ જોરદાર થાકી ગયા હતા, એટલે બધા લોકો સૂઈ ગયા હતા અને વાતો કરતા હતા. એમાં રાતના 3 વાગી ગયા છે અને અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટના જંકશને. ફાઇનલી 3 દિવસ પછી રાજકોટ પહોંચી ગયા. 3 દિવસમાં તો ખબર નહીં, મહિનો દિવસ ત્યાં ફરવા ગયો હોય ને એવું લાગે છે. અને અહીંયા પ્રશાંતભાઈ સપના દીદીને લેવા પહોંચી ગયા છે, જીતેશભાઈ પણ પહોંચી ગયા છે. તો હવે બધા અહીંથી જ અમે લોકો છૂટા પડી છીએ. અમારી જોડે ખાલી એક દૃષિતા જ છે. તો ઓલા લોકો બધા મેઇન જંકશને ગયા અને અમે લોકો ભક્તિનગર પહોંચી ગયા 7-8 મિનિટમાં. અને અમારી ટ્રેન અમને મૂકીને જાય છે. રાતના 3:30 વાગે. સ્ટેશન ઉપર કોઈ નથી અમારા સિવાય. 2-3 જણા હતા, એ પણ આગળ વહી ગયા છે. હવે આમાં અમને ભૂત ભટકાય કે અમે ભૂતને ભટકાય કઈ ખબર નથી પડતી. બેગ ઉઠાવીને થાકી ગયા અને એક્ઝેક્ટલી 3:31 થઈ છે ભક્તિનગરના સ્ટેશન ઉપર. ઠંડી જોરદાર લાગે છે. હવે અમે લોકો જઈએ છીએ ઘરે.
તો આજનો વ્લોગ એન્ડ કરીએ, મળીએ નેક્સ્ટ જગ્યા સાથે. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ.